સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કર્યું મંથન। 2 દિવસીય ચિંતન બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ। 8 વિધાનસભા બેઠકો પર ભવ્ય જીતના કારણોની ચર્ચા। મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે ચર્ચા કરાઈ। વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટ પર જીત માટે વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે। તમામ વિધાનસભા સીટો જીતવા માટે ભાજપે કર્યો સંકલ્પ। લોકોના પ્રશ્નોને ધ્યાનમાં રાખી વ્યૂહરચના ઘડવામાં આવી છે। તમામ સમાજને પ્રતિનિધિત્વ મળે તે પ્રકારની વ્યૂહરચના। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા પેજ પ્રમુખ અને પેજ સમિતિઓ પર ભાર મુકાશે। પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે માર્ગદર્શન આપ્યું છે। સીએમ, ડેપ્યુટી સીએમ સહિત મંત્રીમંડળના સભ્યો આ બેઠકમાં હાજર રહ્યા તો સંગઠનાત્મક કાર્યક્રમો મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ। છેલ્લા 8 વિધાનસભાના ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો। એમાં મતદાતાઓ સહિત, કાર્યકર્તાઓ સહિત કયા કયા ફેક્ટરોએ મહત્વનો ભાગ ભજવ્યો। ઇલેક્શન દરમિયાન સામે આવેલા મુદ્દાઓનું નિરાકરણ કરવું, સરકાર કે સંગઠનમાં એ બંને મુદ્દાઓનો પોતપોતાની રીતે નિર્ણય કરે એવો પણ એક વિચાર થયો। આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઇલેક્શનો આવી રહ્યા છે એની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે કામો થયા છે એની માહિતી નીચે સુધી પહોંચાડવી, ગામે ગામના દરેક સેક્ટરના લોકો માટેની યોજનાઓનો અમલ થયો છે એનો લાભ નીચે સુધી લાભાર્થીઓને મળ્યો છે એમનો પણ સંપર્ક કરવો અને એ રીતે આખી વ્યવસ્થા ગોઠવીને સરકારના કામો, પાર્ટીનું સંગઠન, પેજ કમિટી દ્વારા કાર્યકર્તાઓને જે જાગૃત કરીને જે સંગઠનને વધુ સુદૃઢ કરવાનો જે પ્રયત્ન થયો છે એનો ગુણાકાર કરીને ભારતીય જનતા પાર્ટી આમાં તમામ ઇલેક્શનોમાં તમામ સીટો પર વિજય પ્રાપ્ત થાય એના માટેની વ્યૂહરચના ઘડવા માટે અને જે 8 સીટો ઉપર જે લોકો આગેવાનો કે મંત્રીશ્રીઓ ઇન્ચાર્જ હતા એમને પણ એમના ઇલેક્શન દરમિયાનના અનુભવોનો પણ નિચોડ લઈને અમે આગામી વ્યૂહરચના ઘડી છે અને આવનારી આ તમામ જે ઇલેક્શનો છે એમાં તમામ સીટો ઉપર જીતવા માટેનો સંકલ્પ પણ અમે કર્યો છે।